જો કેટલો બધો મસાલો નાખ્યો છે. આવજો હાલો આવજો. ગયું છે ને મારા મમ્મીને કે એમાં લોહી ઘટી ગયું છે, મારે થોડાક ટકા ઓછા છે ને એટલે કે ડ્રેગન ફ્રૂટ ખાવું પડશે. એમ ત્યાં જઈને કહેતા હોય છે ને તો મમ્મી કે તો તારે હાટું મંગાવી લેશું. એટલે આમાં જો વસંતબેન કામે જાય ને એટલે લેતા આવ્યા છે. થોડું થોડું છે કા ખાટું મીઠું હોય ને, ખાટું મીઠું લાગે હો રુદ્રાને. આમ બધા છે ને માંડવી ફોલ્યું અને આમ જો શરબત આવી ગયું છે. જા અમારા ભાભી. અમારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે ને બધાને. જય માતાજી. ને આપણે છે ને આજ ભંગાર દેવાનો છે ને એટલે આપણે ભંગાર આપી દઈએ. બધો પડ્યો હતો અમારે કાકા કાકી હતા ને એનો હતો, અમારો નથી ભંગાર પણ એનો છે એટલે આપણે છે ને બધું અહીંયા કેદુનો પડ્યો છે. તો ભંગારવાળા આવ્યા છે તો આપણે આપી દઈએ બધો ભંગાર. જો ભંગાર બધો ચોખાઈ ગયો છે અને ટેમ્પામાં ભરી દીધો ને જાય રેગલો હતો. આ ટીપણું નથી દેવાનું એટલે ન દીધું અને બધું હતું એ આપી દીધું. તડકો છે ને બહુ થઈ ગયો છે અત્યારે અને બધા જો આમ રમે છે. અમારા રુદ્ર ને બધા હિસકા ખાય છે. હાલો અમારા મહેમાન હતા ને એ તો વૈયા જશે બધા ને. અમારા કાકા ને કાકી બે વૈયા જ્યાં દ્વારકા રહે છે એટલે દ્વારકા વૈયા જ્યાં ને એક કાકા હવે સુરત જવાના છે એટલે એને બે બહાર જમવાનું જ હતું એટલે જમવા ગયા છે ને આપણે રસોઈ બનાવી નાખી છે. અને હવે કાના પપ્પા આવે કામેથી એટલે જમવા બેસી જાય. અને લાડવા મંગાવ્યા હતા ને તો લાડવામાં રુદ્રભાઈ જામ ખાવા માંડ્યા છે લાડવા અને એક લાડવા અહીં પડ્યો છે. તો એ લાડવા એને સુરત લઈ જવાના છે ને એટલે મંગાવ્યા હતા. ભાવતા હોય મંગાવે. અને આપણે રોટલા બની ગયા છે જો. અને આમાં છે ને ભીંડાનું દસ્તો આપણે શાક બનાવી નાખ્યું છે. અને હવે બપોરા કરવા બેસીએ એટલે તમને હું બતાવું. કાનો ને બધા હવે તો આવી ગયા છે, બધા રમતા થાય ત્યાર સુધી અને આપણે રસોઈ બનાવી નાખીને બધું કામ થઈ ગયું. અને તડકો તો બહુ છે, ગરમી એટલી થાય છે. આપણે પણ ખુલ્લું છે રસોડું એટલે ઓછો વાંધો આવે, મજા આવે. અને જો છે ને બધા બપોરા કરવા બેસી ગયા છીએ. અને અમારે રુદ્રને સોળેલું કરી દીધું ને કાનાને સોળેલું કરી દીધું ને સાસમાં મસાલો નાખે તો બહુ લાડવો હતો. જો કેટલો બધો મસાલો નાખ્યો છે. અને કેરી સુધારી દીધી છે, કેરી લાવ્યા તે. અને આમાં રુદ્રભાઈ જો અને હજી મેં લીધું નથી કાંઈ, બે ભાઈને સોળેલું કરી દીધું ને હવે મારો વારો છે એટલે આપણે હવે શાક ને એવું લઈ લઈએ અને બપોરા કરી લઈએ. ને હાલો બધા બપોરા કરવા. હવે અમારા કાકા એક બીજા રોકાણા હતા ને મોટા કાકા એ વહી જશે અને કાકીને કાકા તો સવારમાં જ વહી જશે. કંઈ વીડિયામાં લેવાના નહોતા, હું કામ કરતી હતી એટલે. અને આ કાકા જો આગળ ગયા. અને હજી મારા નણંદનો ભાણિયો ને એ જવાના છે, તૈયારી કરે છે. અને હું છે ને ચા બનાવતી હતી. જો ચા પીવરાવ્યો કાકાને ને એ જશે. અને અમારા કાનાને છે ને નાસ્તો કરવો છે ને મારે કરવો છે એટલે આપણે હવે નાસ્તો કરી લઈએ. અને બ્લોકમાં બન્યા રહેજો, હું બતાવી તમને આગળ આગળ. હજી ભાણિયોની આગળ નીકળશે એટલે તૈયાર થાય છે બધા. એ વયા જાય છે. આજની ટિકિટ છે નહીં તે. આવજો હાલો આવજો. જો અમારા ભાણિયો નહીં હવે અત્યારે હાલતા થયા છે. જો બધા વૈયા જાય. હું આવી ગયું. હો ડ્રેગન ફ્રૂટ આવ્યું ગમ છો રુદ્રનું હાટું છો. હે કોણે મંગાવ્યું હતું? કોણે મંગાવ્યું હતું? તે મંગાવ્યું હતું? વસંત માસી લઈને આવ્યા છે એમાં ડ્રેગન ફ્રૂટ. અમારા રુદ્ર છે ને ત્યાંથી રોકાયણો નહીં અને વૈયો આ કાનો આવી ગયો ને એમાં તો એને ડ્રેગન ફ્રૂટ કે મારે હટ લેતા આવજો, મારે લોહી ઘટી ગયું છે ને. મારે મમ્મીને કે મારે લોહી ઘટી ગયું છે, મારે થોડાક ટકા ઓછા છે ને એટલે કે ડ્રેગન ફ્રૂટ ખાવું પડશે. એમ ત્યાં જઈને કહેતા હોય છે ને તો મમ્મી કે તો તારે હાટું મંગાવી લેશું. એટલે આમાં જો વસંતબેન કામે જાય ને એટલે લેતા આવ્યા છે. એ લાવી અને આ ભાઈ અમારે આવી આવ્યા. તો વસંતમાં છે ને લોહી ઘટતું હશે નહીં? વસંતમાં છે ને આવું ન ભાવે. હા હા હા
રોકાણ હોત તો લોહી થઈ જાત ને ફૂલ ફૂલ લોહી થઈ જાત ને એમાં રુદ્રને રોકાણો નહીં એટલે હવે એક જ ને પાછો રોકાવ વહી આવશે કા ખૂટી જાય તો પાછો જાય ખૂટી જાય જાય ને પાછો હે જાય ના ડ્રેગન ફ્રૂટ છે ને રુદ્રને ખાવું છે ને એટલે આપણે સુધારી દઉં છું મેં કીધું લાલ કલરનું છે આ તો સફેદ છે અત્યારે ધોળા જ મળે લાલ ઓછા મળે આ પપ્પા આવે 30 હતો એમ થોડું ખાવાનું હોય તમારે ખાવાનું હોય આ ચીલો મળે આ ધોળા ચીલો મળે બધાથી મળે મેં કીધું લાલ થી નથી મળે કેવું લાગે ખાટું મીઠું લાગે ને મસ્ત છે હે હાલો બધા ડ્રેગન ફ્રૂટ ખાવા આમાં રુદ્રને છે ને રીસાણો છે એટલે એ બહાર વયો જશે કા હા જો એટલું રાખ્યું છે ને તો એ પાછું હું સુધારી દે એટલે પાછું ખાઈ જાય બે ભાઈઓ અત્યારે છે ને ફ્રીજમાં મેં દઈએ એટલે બે ભાઈઓ એટલું ખાઈ લે ને એટલે પછી પાછું ખવડાવ્યું મોટું હતું ને એટલે અડધું સુધારી દીધું એટલે કે લઈ લો ફ્રીજમાં મૂકવું હા થોડું થોડું છે કા ખાટું મીઠું હોય ને ખાટું મીઠું લાગે હો રુદ્રને ઓલું લાલ હોય ગેડું હોય કા આ ખાટું મીઠું છે અત્યાર સુધી રિહાણો થયો ને જો કાના ખાઈ લીધું ને પછી પાછો આવ્યો માંગી દે ખાવા મળે હવે મારે છે ને લહણ ફોલવાનું છે એટલે આપણે લહણવાળી ચટણી કરી નાખીએ લહણ ફોલીને સાફ થઈ ગયો મારા પપ્પા આવ્યા છે ને એને છે ને રુદ્રાક્ષનો પારો બહુ ગમે એ ગળામાં પહેરતા ને હમણાં જતા ને તે મઢાઈ આવ્યા એટલે અમારા વસનબેન મઢાવ્યો પછી બે પારા હશે ને એટલે ગુરુએ આપ્યા હતા એટલે જો મઢાવીને લાવ્યા છે ને મારા પપ્પા દેખાડવા આવ્યા છે જો ક્યાં આ શું કરે વીટી વીટી વતન કરે આ બે પારા મઢાવ્યા મમ્મી હાટું ચાંદીની વીટી આ મારી મમ્મી હાટું છે અને મસ્ત કરાવી નાખી ભાઈરે વજન વાળા હારા છે એ તારો મોટો પપ્પાનો મોટો છે કા મારા પેરી પેરી ઘૂઘરી નથી કેવું લાગે ઘૂઘરી આને ને મેં આમ હાદો કરાવ્યો છે ઠેક તારે એમ પહેરવાનો હા પપ્પા આમ રેતો ઊભો રહે એમ હાલો ભાઈ રુદ્રાક્ષના પારો મસ્ત મસ્ત લાગે છે ઘૂઘરી વાળો દોરામ નાખીને પહેરવાનું ને મારે કાળા દોરામ નાખીને પહેરવાનું અને વસનબેન આવી રીતે પહેરશે આમે દોરો આવશે ને અહીંયા આવશે મઢાઈ નાખી દે હું છે ને લસણ વાળી ચટણી આપણે લસણ ફોલી નાખ્યું હતું ને લસણ વાળી ચટણી બનાવી છે એક ખાવણી બની ગઈ ને એક ખાવણી બાકી છે પણ દૂધ લેવાનો ટાઈમ થઈ ગયો એટલે આપણે દૂધ લઈ આવીને પછી આવીને લસણ ભેળવશું ચટણીને બે જો આ ફોલેલું પડ્યું છે અને આપણે આમાં છે ને ભરી લીધું છે ખાંડી અને હવે છે ને આપણે છે ને દૂધ લઈ આવીને પછી આપણે વઘારેલી ખીચડીનો પ્રોગ્રામ છે આજે એટલે આપણે વઘારેલી ખીચડી બનાવી નાખી નાખી ખીચડી ખીચડી બની ગઈ છે બધાને પીરસવા માંડ્યા છે હાલો બધા છાશ અને વઘારેલી ખીચડી આપણે થઈ ગયું છે તૈયાર અમારે કાનો મસાલો લઈ આવ્યો છે જો એને મસાલો નાખવો પડે હા બસ હાલો લઈ લો
રુદ્રભાઈને છે ને બકુલભાઈ જોવાના હોય એટલે એ બકુલભાઈ જોવે ને આપણે હવે વાળું કરી લઈએ. હાલો બધા વાળું કરવા. હું છે ને મારા કાકાને ઘેર બધા બે આવ્યા છે ને મારા ભાભી છે ને એનું કામ લઈને આવી ગયા મારા કાકાને ઘેરે કે બધા ભેળા છે ને તો માંડવી ખોલે લઈને આપણે આમ બધા છે ને માંડવી ખોલી અને આમ જો શરબત આવી ગયું છે. જા અમારા ભાભી પાકા બહુ છે તો કાલ છે ને મારે આવી થાય માંડવીને ઢગલો કરવો. કાલે એને બોલાવો હાલો બધા માંડવી લઈને આવી ને તું માંડવી ખોલવા હે આવી ને જા વિશ્વા ને મમ્મી ને બધાને લાવવા. આમ જો બધા શરબત પીવે છે હે વિશ્વા ને હા આ અમારે છોકરી છે ને બ્લોગ મસ્ત બનાવે છે. મારા બ્લોગ જોઈ છે ને એ શીખે છે. અને અમારે પાયલબેન આમ છે ને શરબત બનાવતા હતા બધા છે ને શરબત પીવા. હાલો અમે છે ને મારા કાકાના ઘરથી બેહીને આવ્યા છીએ ને રુદ્રન કાનો છે ને અહીંયા ફુવારે નાઈને આવ્યા પણ હવે બે ભાઈ છે ને છડા પહેરી લીધા છે ને ટી શર્ટ કાઢી નાખાશે નાઈને આવ્યા તો હવે ભૂઈ જાય. અને આ બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ ને ફોલો કરી દેજો. મળશું નવો બ્લોગમાં. બાય બાય.